નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજનાઓ પર આપનું સ્વાગત છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા ધોરાજી ખાતે ઓક્સિજન ઓપરેટરની જગ્યા બહાર પાડવામાં આવેલી છે. તેનો પગાર ધોરણ, લાયકાત, અરજી ઓનલાઈન કરવાની છે કે ઓફલાઈન, તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે ઓક્સિજન ઓપરેટરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા સદરુ જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 24/3/2025 થી 31/3/2025 સુધીમાં ઓનલાઈન અરજીઓ aarogyasathi.gujarat.gov.in લિંક પર કરવાની રહેશે. ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે. તો આ માહિતી આપણે મેળવી લઈએ. પોસ્ટનું નામ છે ઓક્સિજન ઓપરેટર. એક જ જગ્યા છે. પ્રોગ્રામ છે NHM. શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આવશ્યક લાયકાત છે માધ્યમિક પરીક્ષા SSC એટલે ધોરણ 10 પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોવું જોઈએ. ઇચ્છનીય લાયકાતની જો વાત કરીએ તો પ્રથમ પસંદગી સ્ટાફ કે જેઓ હાલમાં ઓક્સિજન સંસાધનો PSA પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે અને MOSD GOI દ્વારા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી પર 180 કલાકની તાલીમ મેળવેલ હોય તેમને પ્રથમ પસંદગી કરવામાં આવશે. ઇચ્છનીય લાયકાત બીજી પસંદગી કોની કરવામાં આવશે? જે વ્યક્તિએ ITI પાસ પ્રશિક્ષકો જેમણે MOSD GOI દ્વારા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી પર 180 કલાકની તાલીમ મેળવેલ હોય તેમની બીજી પસંદગી કરવામાં આવશે. પગાર ધોરણની જો વાત કરીએ તો 17,718 રૂપિયા આપવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલીક અગત્યની સૂચનાઓ. ઉમેદવારને ફક્ત ઓનલાઈન aarogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અરજી સાદી, કુરિયર, એડી, ટપાલ કે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં, તેમજ માન્ય પણ ગણવામાં આવશે નહીં. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે. સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજીઓ રદ કરવામાં આવશે. જે ઉમેદવારે અગાઉ અરજી કરેલ હતી તેઓએ પુનઃ અરજી કરવાની રહેશે નહીં. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.